રાજ્યના ખેડૂતોને મોટો ઝટકો મળ્યો છે। ઇફકોએ એનપીકે ખાતરના ભાવમાં વધારો કર્યો છે। પ્રતિ 50 કિલોએ ₹130નો વધારો કરી દેવામાં આવ્યો છે। એક ગુણી 1720ના બદલે હવે 1850માં મળશે। 1 જુલાઈથી આ ભાવ વધારો લાગુ રહેશે। કશ્યપ જોશી વધુ વિગતો જણાવી રહ્યા છે। કશ્યપ, ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, શું માહિતી? ઇફકો દ્વારા ખાતરના ભાવ છે, એનપીકે ખાતર તેના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। 130 રૂપિયાનો ભાવ વધારો જે છે તે 1 જુલાઈથી અમલી કરવામાં આવ્યો છે। 1720 રૂપિયામાં એક ગુણી એનપીકે ખાતરની મળતી હતી, જે હવે ખેડૂતોને 1850 રૂપિયા એક ગુણી જે છે તે મળશે। અચાનક જ આ ભાવ વધારો કરવામાં આવ્યો છે, જેથી ખેડૂતો જે છે એક તરફ ચોમાસામાં સિઝન લેતા હોય છે, આવા સમયે જે ખાતરના ભાવમાં વધારો થયો છે ને તેના કારણે હવે આ ખેડૂતોને ખાતરનો માર સહન કરવો પડશે। જી ધન્યવાદ કશ્યપ આ માહિતી માટે। રાજ્યના ખેડૂતોને ઝટકો મળ્યો છે। એક ગુણી જે 1720માં મળતી હતી ખાતરની, તેના માટે હવે 1850 રૂપિયા ચૂકવવા પડશે। રાજ્યના ખેડૂતોને મોટો ઝટકો આપ્યો છે। ઇફકો દ્વારા એનપીકે ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। આ ભાવ વધારો જે છે તે 1 જુલાઈથી લાગુ કરવામાં આવશે। ત્યારે પ્રતિ 50 કિલોએ 130 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। પહેલા 1720ની જે ગુણ મળતી હતી તે હવે 1850 રૂપિયામાં મળશે। તો ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોને પડતા પર પાટું જાણે પડ્યું હોય તેવા પ્રકારની પરિસ્થિતિ અત્યારે સર્જાય છે। ખેડૂતો એક તરફ જ્યાં વરસાદને કારણે થઈને પરેશાન છે, બીજી તરફ હવે ખાતરના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે। અત્યાર સુધી જે 1720 રૂપિયાની ગુણ મળતી હતી તે હવે 1850 રૂપિયામાં મળશે। 130 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે। ઇફકો દ્વારા એનપીકે ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો। ખેડૂતોને પડતા પર પાટું અત્યારે જાણે આ પ્રકારની પરિસ્થિતિ હોય તેવી હાલત છે। ખેડૂતોની જો વાત કરવામાં આવે, રાજ્યના ખેડૂતોને મોટો ઝટકો મળ્યો છે। જે પરિસ્થિતિ છે અત્યારે ખેડૂતોની હાલત અત્યારે કફોડી જ્યારે બની છે। એક તરફ વરસાદનો માર છે, એક તરફ જ્યાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે, બીજી તરફ હવે ઇફકો દ્વારા એનપીકે ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। 130 રૂપિયાનો આ વધારો કરવામાં આવ્યો છે। ખાતરના ભાવ વધતા હવે ખેડૂતોને સીધી અસર થશે। રાજ્યના ખેડૂતોને મોટો ઝટકો મળ્યો છે। ઇફકોએ આ ઝટકો આપ્યો છે। એનપીકે ખાતરના ભાવની અંદર વધારો કરી દેવામાં આવ્યો છે। 130 રૂપિયા જેવો અધધ વધારો કરી દેવામાં આવ્યો છે। પ્રતિ 50 કિલોએ ₹380નો વધારો કરવામાં આવ્યો છે। એક ગુણી 1470ના બદલે હવે 1850માં મળશે। 1 જુલાઈથી આ ભાવ વધારો લાગુ રહેશે। કિલોએ 380 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। 1720ના બદલે જે 1850માં ગુણ મળશે। 1 જુલાઈથી આ જે ભાવ વધારો છે તે અમલી કરવામાં આવ્યો છે। ત્યારે પ્રતિ 50 કિલોએ 380 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે।